ગીતનો ઘણી બધી વિશેષતાઓ છે. ગોપી ગીતની એક વિશેષતા એ છે કે એના લગભગ બધા શ્લોકમાં પહેલો જે અક્ષર હોય એ જ પાછો સાતમો અક્ષર આવે. અમુક અપવાદ રૂપે એક બે શ્લોકને બાદ કરતા પહેલો જે અક્ષર હોય એ જ અક્ષર પાછો સાતમો આવે. જયતિ તે ધિકમ જન્મના વ્રજ, પાછો આવ્યો ને જ. શ્રયત ઇન્દિરા સ આવ્યો તો પાછો સસ્વદત્ત રહી. તવ કથામૃતમ ત આવ્યો તો પાછો સાતમો તપ્ત જીવનમ. કવિભિરીડિતમ ક આવ્યો તો કલ્મશાપહમ, પાછો ક આવ્યો. એક વિશેષતા. બીજી વિશેષતા કે સંસ્કૃતના જે રાગ હોય ને, છંદ, એના અલગ અલગ નામ હોય. કોઈને અનુષ્ટુપ કહેવાય, કોઈને ઇન્દ્રવજ્રા કહેવાય. જેમ શાસ્ત્રીય સંગીતમાં રાગના અલગ અલગ નામ હોય, કેદાર, યમન, કલ્યાણ, ભૂપાલી ને માલકોસ ને આવા સંગીતના અલગ અલગ રાગો હોય, એમ સંસ્કૃતના શ્લોકોના રાગ છે, એના નામ છે. એમાં આ જે ગોપી ગીત જે રાગમાં છે ને, આ રાગનું નામ છે લલિત. લલિત. અને ભાગવતમાં બધા રાગ અનેક જગ્યાએ આવે છે. અનુષ્ટુપ તો અનેક જગ્યાએ આવે છે, ઇન્દ્રવજ્રા અનેક જગ્યાએ આવે, ઉપેન્દ્ર વજ્રા અનેક જગ્યાએ આવે, માલિની, શિખરીણી, મંદાક્રાંતા, આ બધા રાગ અનેક જગ્યાએ આવે છે. પણ આ લલિત રાગ આખા ભાગવતમાં એક જ જગ્યાએ છે, અને એ છે આ ગોપી ગીત. બાકી ક્યાંય લલિત રાગનો એકેય શ્લોક નથી. આવો આનો મહિમા છે, બહુ મોટો મહિમા છે. ગોપીઓએ આ ગીત ગાઈને જ ભગવાનને મેળવ્યા, એટલા માટે આ ગીત ગાવાથી ભગવાનની પ્રાપ્તિ જીવનમાં જરૂર થાય છે. આવું મહત્વ બતાવતા આવો આપણે પણ આ ગોપી ગીતના અમુક શ્લોકોનું પઠન કરીએ. ગોપ્યૌચુઃ જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી દૈતદૃશ્યતાં દિક્ષુતાવકા વૈરુતા સવ સ્વામિ ચિન્વતે સરદુદાસયે સાધુ જાત સરસિજોદર શ્રીમુષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનિઘ્નતો નેહ કિં વદ હે વરદનિઘ્નતો નેહ કિં વદ વરદનિઘ્નતો નેહ કિં વદ. શ્રી રાધે. વિસજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાદ વૈદ્યુતાનલા વૃષમયાત્મજાત વિશ્વતો ભયા વૃષભતે ભયમ રક્ષિતા નખલ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ્રુક વિઘન સાર્થિતો વિશ્વગુપ્તયે સકૌદેવાન શાશ્વતા મુલે સખઉદેવાન સાત્વતામ કુલે સકૌદેવાન શાશ્વતા મુલે. શ્રી રાધે.
વિરચિતા ભયમ વૃષણિ ધુર્યતે ચરણમીયુષામ સંસ્રુતેર્ભયા કરસરોરુહામ કાંતકામદમ શિરસિ દેહિના શ્રીકરગ્રહા વ્રજજનાર્તિહાન વીરયોષિતામ નિજજન સ્મય ધ્વંસન સ્મિત ભજ સખે ભવત કિંકરે સ્મનો જલરુહાનના ચારુ દર્શય ઓ જલરુહાનનામ ચારુ દર્શય હે જલરુહાનના ચારુ દર્શય તવ કથામૃતામ તપ્ત જીવનામ કવિભિરીડિતામ કલ્મષાપામ શ્રવણ મંગલમ શ્રીમદાતતા ભૂમિ ગૃણંતિ તે પૂરિતા જના પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણામ વિહરણં ચ તે ધ્યાન મંગલામ રહસી સંવિદો યારદે સ્પૃશ કુહકનો મન શોભયંતિ કુહકનો મન ક્ષોભયંતિ કુહકનો મન શોભયંતિ કુહકનો મન ક્ષોભયંતિ કુહકનો મન શોભયંતિ જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદ બધી જ ગોપીઓ કનૈયાને સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, વિનવે છે કે હે કનૈયા, તે જ્યારથી આ ગોકુળમાં જન્મ લીધો ને ત્યારથી લક્ષ્મી સાક્ષાત સ્વયં પોતાનું વૈકુંઠ છોડી અને આ ગોકુળિયામાં રહેવા માટે આવી ગયા છે. જ્યારથી તું આવ્યો, જ્યારથી લક્ષ્મીજી અહીંયા નિવાસ કર્યો, ત્યાર પછી અમને ખબર જ નથી કે દુઃખ કોને કહેવાય. આજે પહેલી વખત કનૈયા અમને એ અનુભૂતિ થાય છે, અનુભવ થાય છે કે દુઃખ કોને કહેવાય. વ્યાસજી મહારાજને કોઈએ પૂછ્યું કે દુનિયાનો સૌથી પાપીમાં પાપી અને દુઃખીમાં દુઃખી માણસ કોણ? જેનામાં ધન નથી એ પાપી એ દુઃખી, જેનામાં ગુણ નથી એ પાપી એ દુઃખી કહેવાય. વ્યાસજી મહારાજ જવાબ આપે છે, નહીં. કેચિદ વદંતી ધનહીન જનો જગન્ય, કેચિદ વદંતી ગુણહીનો જનો જગન્ય, વ્યાસો વદત્યખિલ વેદ વિશેષ વિઘ્નો, નારાયણ સ્મરણહીન જનો જગન્ય. વ્યાસજી મહારાજ જવાબ આપે છે કે જેનામાં ગુણ ના હોય એ પાપી એ દુઃખી નહીં, જેની પાસે ધન ન હોય એ પાપી એ દુઃખી નહીં, પણ જેના હૃદયમાં નારાયણનું સ્મરણ ના હોય એ માણસ દુનિયાનો સૌથી મોટો દુઃખી માણસ છે ને એ માણસ દુનિયાનો સૌથી મોટો પાપી માણસ. આજે તારું સ્મરણ અમારા હૃદયમાંથી જતું નથી, તારા વિના અમે રહી નથી શકતા.
અમે આ અમારા જન્મમાં કયા એવા પાપ કર્યા હશે કે તારા વિના અમારે આ જીવન જીવવું પડે છે. અમે તારી કેટલી આસ રાખીએ છીએ, કેટલો તને પ્રેમ કરીએ છીએ. ગોપીઓ બધી કહે છે કનૈયા તારા પ્રત્યે અમને કેટલી બધી લાગણી છે. સવારે તું જ્યારે ગાયો ચરાવવા માટે નીકળતો ને, અમને તારા સમયની ખબર હતી તું ક્યારે નીકળીશ. એટલે એ સમયે અમે બધી જ ગોપીઓ ઘરના દ્વાર પાસે ઊભતી તારી ઝાંખી કરવા માટે, તારા દર્શન કરવા માટે. અને તું આખો દિવસ વૃંદાવનમાં જઈ વાછરડાઓ ગાયો ચરાવતો. અમે આખો દિવસ તારી રાહ જોતી, ક્યારે કનૈયો પાછો આવે, ક્યારે કનૈયો પાછો આવે. અને તારે સંધ્યા કાળે જ્યારે પાછા આવવાનો સમય થાય ને, અમે બધી પાછી અમારા ઘરના દ્વાર પાસે ઊભી જતી, તને નિહારવા માટે, તને જોવા માટે, તારું એ સુંદર રૂપ જોવા માટે. ભલે ને તું ગાયો ચરાવીને આવ્યો હો, તારા વાંકડિયા વાળ વિખરાયેલા હોય, ગાયોના ખરીમાટથી ઉડેલી રજકણની ધૂળ તારા ચહેરા ઉપર હોય, પણ તારા એ વાંકડિયા વાળ, તારા શરીર ઉપર લાગેલી એ ધૂળ, એ પણ અમને મનમોહક લાગતી. તારું રૂપ છે એ ભુવન સુંદર છે, તું બહુ સુંદર છો કનૈયા. એ છબી અમારી આંખમાંથી હટતી નથી. એ સુંદરતા અમને મોહી ગઈ છે. હૃદય સોસરવી તારી આ સુંદરતા અમને લાગી ગઈ છે. અમારા અંગે અંગમાં તારા વિરહની લાઈ લાગી છે. ભગવાન છે ને બહુ સુંદર છે, અતિ સુંદર છે ભગવાન. ભગવાનનું એક નામ છે ભુવન સુંદર. 14 ભુવનનું બ્રહ્માંડ છે, પણ 14 ભુવનમાં જો સૌથી વધારે કોઈ સુંદર હોય ને તો એ ભગવાન છે. ભગવાનથી વધારે સુંદર દુનિયામાં બીજું કોઈ નથી. 14 ભુવનમાં ભગવાનથી સુંદર બીજું કોઈ નથી. દુશ્મનને દયા આવે એવી ભગવાનની સુંદરતા. શૂર્પનખાના ઓલા લક્ષ્મણજીએ, રામાયણનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ, એના નાક કાન કાપ્યા પછી એ શૂર્પનખાનો ભાઈ ખરદૂષણ વેરનો બદલો લેવા માટે જાય છે. પોતાનું વિશાળ સૈન્ય લઈ અને પહોંચે છે, પણ રામજી ભગવાનને જોયા ને એટલે એને દયા આવી ગઈ. આટલો સુંદર પુરુષ, આને કઈ રીતે મારવો, આની હારે કઈ રીતે યુદ્ધ કરવું. યદ્યપિ ભગિની કિન્હ કુરૂપા વધલાયક નહીં પુરુષ અનુપા. ભલે આણે મારી બેનને કદરૂપી બનાવી દીધી હોય, પણ આ પુરુષ એ વધ લાયક નથી, લડવા યોગ્ય નથી. દુશ્મનને દયા આવે એવી ભગવાનની સુંદરતા. કોઈ કવિએ ભગવાનની સુંદરતા માટે બહુ સારા શબ્દો લખ્યા છે. એના માટે આપણી કથામાં જે પધાર્યા છે મહાનુભાવ, એ રાજકોટના લોક લાડીલા સંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારિયા છે. અને દાસાણી પરિવારના આમંત્રણને માન આપી અને પોતાના સોના જેવા કિંમતીમાંથી સમય લઈ અને પધાર્યા છે. એ બદલ પરિવાર આપને આવકારે છે. અને હું ઈચ્છીશ કે તમે બધા પણ જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરો. આ પરિવાર સાથે મોહનભાઈ કુંડારિયાનો ખૂબ જ અગાધ હૃદયનો નાતો છે, સંબંધ છે, અને એટલા માટે એ આમંત્રણને માન આપીને પધાર્યા છે. અને આપણે બધા જાણીએ છીએ એમના બધા કર્તવ્ય કર્મો વિશે. એમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ વગેરે અપાવવામાં એમનો બહુ મોટો ફાળો છે. ને આવા તો સેવા કાર્ય એમણે આપણા સમાજ માટે અને આપણા ગુજરાત માટે, રાજકોટ માટે બહુ બધા કરેલા છે. તો આપણી ફરજમાં આવે કે એ જ્યારે પોતાનો કિંમતી સમય લઈ અને કથામાં પધારે તો આપણે પણ એમની આગતા સ્વાગતા અને યથોચિત સ્વાગત કરવું જોઈએ. તો હું પરિવારને વિનંતી કરીશ, આખાય પરિવાર વતી હરેશભાઈ દાસાણીને હું વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે, સન્માન કરે. આ સન્માનને નિહાળતા આપણે બધા જ જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવીએ, આ સન્માનને બિરદાવીએ.
મોટાભાઈ ભીખુભાઈ દાસાણી અને હરેશભાઈ દાસાણી બે શ્રી મોહનભાઈ કુંડારિયા આપણા સંસદ સભ્ય એમનું સ્વાગત કરે છે, સન્માન કરે છે. નીતિનભાઈ પાબારુ એ પણ અને નલિનભાઈ પાબારુનું પણ સન્માન કરશે. નલિનભાઈ પાબારુ. શ્રી ભાગવત ભગવાન કી જય. ભગવાન કેટલા સુંદર છે, એમની સુંદરતા કેવી છે. એક તો તેરે નૈન પતલે दूसरा काजल लगा, एक तो तेरे नैन तिरछे दूसरा काजल लगा, तीसरा नजरे मिलाना दिल दीवाना हो गया, तीसरा नजरे मिलाना दिल दीवाना हो गया, सांवरी सूरत पे मोहन दिल दीवाना हो गया, सांवरी सूरत पे मोहन दिल दीवाना हो गया, एक तो तेरे होंठ पतले दूसरा लाली लगी, एक तो तेरे होठ पतले दूसरी लाली लगी, तीसरा तेरा मुस्कुराना दिल दीवाना हो गया, तीसरा तेरा मुस्कुराना दिल दीवाना हो गया, सांवरी सूरत पे मोहन दिल दीवाना हो गया, सांवरी सूरत पे मोहन दिल दीवाना हो गया, હોય પાછળ ગોવાડિયાઓ ચાલતા હોય ને વચ્ચે તું ચાલતો હોય, આ દ્રશ્ય કનૈયા અમે ક્યારેય ભૂલી નહીં શકીએ અને તારી દયાથી જ અમે જીવતા છીએ. ગોકુળ ઉપર જ્યારે જ્યારે કોઈ સંકટ આવ્યા છે, એ ભલે ને પછી દાવા નળના હોય, વડવા નળના હોય, કાલીય નાગના હોય કે ઇન્દ્રના હોય, દરેક સંકટ ઉપરથી એ કનૈયા તે અમને બચાવ્યા છે. તે દિવસે બચાવ્યા હતા, પણ કનૈયા આજે તે અમને મારી નાખ્યા છે. તારા વિરહની વેદના અમારાથી સહન નથી થતી. અમને એવું લાગે છે કે આના કરતા તો અમે તે દિવસે મરી ગયા હોત તો સારું હતું. આ દિવસ દેખાડવો એના કરતા તો તે દિવસે મરવા દીધા હોત તો. તારા વિના અમે એક ઘડી રહી નથી શકવાના. અમે કેટલા બધા ભાગ્યશાળી હતા કે આ દુનિયામાં તારી કથાઓ સાંભળે ને એને ચિત્તની શાંતિ મળતી. અમે કેટલા બધા ભાગ્યશાળી હતા કે અમારી સાથે તું હતો. જેની કથાઓ દુનિયા સાંભળે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીડિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભુવિ ભાવુકા. જે તારી કથાઓ સાંભળી અને ચિત્તની શાંતિ મેળવે છે,
એ બધા કેટલા બધા ભાગ્યશાળી છે, પણ એના કરતાંય ભાગ્યશાળી અમે હતા કે જેની કથા દુનિયા સાંભળે છે એ પરમાત્મા અમારી હારે હતા. આ વાતનું અમને ગર્વ હતું. અમે ભાગ્યશાળી અમારી જાતને માનતા હતા. પણ કનૈયા આજે અમને એવું લાગે છે કે અમારા જેવું દુનિયામાં અભાગ્યું કોઈ નથી. બધા ભક્તો ભગવાનને યાદ કરતા હોય પણ ભગવાન એને નથી મળતા. હાલો ન મળે તો વાંધો નહીં, પણ મળ્યા પછી ગુમાવી દેવા પડે. આનાથી મોટી અભાગ્યપણાની વાત બીજી કઈ હોય? અમે અમારી જાતને આજે ભાગ્યશાળી માંથી અભાગ્ય માનીએ છીએ. કનૈયા તારા વિના હવે રહેવાતું નથી. તારા વિના એક એક ઘડી યુગ જેવી જાય છે. તને શું ખબર કે આ વિરહની વેદના શું હોય? તે ક્યારેય કોઈનો વિરહ ભોગવો હોય તો તને આ ખબર પડે. અમારાથી તારી આ વિરહની વેદના સહન નથી થતી. અમારી ઉપર દયા કર, અમને ક્ષમા કર અને અમને દર્શન દે. બધી જ ગોપીઓ સાચા હૃદયથી ભગવાનને યાદ કરે છે, ગીત ગાય છે, પ્રાર્થના કરે છે કે કનૈયા પ્રગટ થા, કનૈયા પ્રગટ થા. હવે તારા વિના નથી રહેવાતું, હવે તું પ્રગટ થા. અમે શ્વાસે શ્વાસે તારું નામ જપીએ છીએ, તારું રટણ કરીએ છીએ. આ શ્વાસોની જે હાર માળા છે ને, આ હાર માળામાં કનૈયા તું છો. सांसों की माला पे सिमरू मैं राधे श्याम. सांसों की माला पे सिमरू मैं राधे श्याम. अब तो दुनियादारी से मेरा क्या है काम. अब तो दुनियादारी से मेरा है क्या काम. सांसों की माला पे सिमरूं मैं राधे श्याम. सांसों की माला पे सिमरूं मैं राधे श्याम. અમારા એક એક શ્વાસે હે કનૈયા અમે તારું રટણ કરીએ છીએ. શ્વાસે શ્વાસે નામ લઈએ તો તારું લઈએ, શ્વાસે શ્વાસે રટણ કરીએ તો તારું કરીએ. જે શ્વાસે તારું નામ ન લઈએ કનૈયા, એ શ્વાસ અમારો છેલ્લો હોય, એ શ્વાસ અમારો છેલ્લો હોય. આવી સાચા હૃદયથી બધી જ ગોપીઓએ પ્રાર્થના કરી, સ્તુતિ કરી અને પછી બધી જ ગોપીઓ ઉપર ભગવાન પ્રગટ થાય છે. બધી ગોપીઓની વચ્ચે ભગવાન પ્રગટ થયા અને સૌ કોઈ ગોપીઓએ ભગવાનનો જય જયકાર કર્યો છે. શ્રી રાસ રસેશ્વર ભગવાન, શ્રી રાધા કૃષ્ણ ભગવાન. ભગવાન ત્યાં પ્રગટ થયા છે અને ભગવાને એ શરદ પૂનમની રાતને 6 માસની રાત્રિ બનાવી દીધી. એક રાતને 6 માસ જેવડી લાંબી રાત્રિ બનાવી છે અને ભગવાન બધી જ ગોપીઓની સાથે રાસ લીલા રમ્યા છે. આ રાસ લીલામાં છે ને કામને સ્થાન નથી, કારણ કે કામ ઉપર ભગવાને રાસલીલામાં વિજય મેળવ્યો હતો. કામદેવ આવ્યા હતા ભગવાન પાસે કે ભગવાન હું તમને બાણ મારીશ, કામુક બનાવી દઈશ, પણ ભગવાને કામદેવને હરાવ્યા છે અને પછી તો કામદેવ ભગવાનના પુત્ર તરીકે અવતર્યા છે. એટલે રાસમાં ધર્મને સ્થાન છે, ભક્તિને સ્થાન છે, પણ કામને સ્થાન નથી. 6 માસની ભગવાને રાત્રિ બનાવી છે અને બધી ગોપીઓને એક કૃષ્ણ નહીં, જેટલી ગોપી હતી ભગવાને એટલા પોતાના રૂપ પ્રગટાવ્યા છે. રાસ રમે વાલો મારો વૃંદાવન ધામમાં, એક એક ગોપી અને એક એક કાનમાં.
જેટલી ગોપી હતી એટલા ભગવાને પોતાના રૂપ બનાવ્યા છે અને બધી જ ગોપીઓની સાથે ભગવાન રાસ રમ્યા છે. નિયમ છે કે જ્યારે ભાગવત કથામાં રાસલીલાની કથા આવે ને ત્યારે રાસલીલાની કથા તો સાંભળવી જ, પણ એક 2-5 મિનિટ માટે ભગવાનના નામના રાસે રમવા જોઈએ. આવો ભગવાન ત્યાં ગોપીઓની સાથે રાસલીલા કરીને રાસ રમે છે અને આપણે બધા જે રમી શકે છે ભાઈઓ બહેનો બધા, હું જોઉં છું છેલ્લા 6 દિવસથી. ભીખુભાઈ તમે તો વડીલ છો, બધા બહેનો રમે છે, ભાઈઓને મેં રમતા જોયા નથી. તમારા પરિવારમાં સગાવાલામાં ભાઈઓને કોઈને રમતા આવડે છે કે નહીં મને બહુ ખબર નથી. એટલે આજે મારે જોવું છે કે રાસલીલામાં ભાઈઓને રમતા, બરોબર ને મોહનભાઈ, ભાઈઓને રમતા કેવું આવડે છે એ મારે જોવું છે. એટલે એક બાજુ બહેનો રમજો અને એક બાજુ ભાઈઓ રમજો, અને નહીતર પછી એક સરસ મોટું આખું રાઉન્ડ બનાવો. આપણા આખા કથા મંડપમાં સરસ મોટું રાઉન્ડ એક ચક્કર બનાવીને આવો, એક 5 મિનિટ માટે ભગવાનના નામના રાસ રમીએ. હે શરદ પૂનમની રાતડીને ઓલો ચાંદો ચડ્યો આકાશ રે આવેલ સાંભળ્યા. એ હાલો શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ સાંભળ્યા. હાલો શરદ પૂનમની રાતડીને ઓલો ચાંદો ચડ્યો આકાશ રે આવેલ સાંભળ્યા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ સાંભળ્યા. જય હો. શ્રી રાધે. જય રાસ રસેશ્વર. તારા દેશું ઓરડાને કાંઈ દેશું કઢિયેલા દૂધ રે આવેલ સાંભળ્યા. ઉતારા દેશો ઓરડાને કાંઈ દેશો મેળીના મોલ રે આવેલ સાંભળ્યા. નાવણ દેશું કુંડિયાને કાંઈ દેશું કઢિયેલા દૂધ રે આવેલ સાંભળ્યા. નાવણ દેશો કુંડિયાને કાંઈ દેશો કઢિયેલા દૂધ રે તો દેવાના. આવેલ સાંભળ્યા. એ હાલો આશા ભૈરાને અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ સાંભળ્યા. આશા ભરાને અમે આવ્યાને મારે વાલે રમાડ્યા દાસ રે આવેલ આશા એ ભર્યા. હો. શ્રી રાધે. કથાકાર જનકભાઈ મહેતા એમનું સાલ ઓઢાડી યથાઉચિત દ્રવ્ય દ્વારા સન્માન કરશે કથાકાર જનકભાઈ મહેતા. જય હો. હે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે. રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે. હે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ
કાગળની રાતીને ઉજાગરો બારે કીધો. એવી આખલડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો. હા જય હો. હા હવે બરોબર. શ્રી રાધે. એ હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી લખી થાકી તું તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી લખી થાકી તું તારા મનમાં નથી. એવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા. 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 એ મારા કાળજડા ઠરી ઠરી જાય રે તું તારા મનમાં નથી. મારા કારજડા ઠરી ઠરી જાય રે તું તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. જય બાબા. શ્રી રાધે. રાધાને શ્યામ મળી જાશે તુજો. રાધાને શ્યામ મળી જાશે. જય હો. યમુના કાંઠે રસ રચી. શ્રી રાધે. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોર
બંધ દરવાજા બોલ 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 હે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. જય હો શ્રી રાધે. આયાને વાદળ ઉમટ્યા. માયાને વાદળ ઉમટ્યા. એવા આયાને વાદળ ઉમટ્યા. માયાને વાદળ ઉમટ્યા. એ મળવા હે ગોકુળમાં ત્યાં મોર મળવા આવો સુધીરવા શ્યામળિયા. ગોકુળમાં ટવકા મોર મળવા આવો સુંદર વરસા મળ્યા. આયાને વાદળ ઉમટ્યા. માયાને વાદળ ઉમટ્યા. તમે મળવા તે નાવો શા માટે? તમે મળવા આવો શા માટે? એ તમે મળવા તે નાવો શા માટે? તમે મળવા તે આવો શા માટે? હે ના આવો તો નંદજીની આણ મળવા આવો સુધીર વર શ્યામળિયા. માયાને વાદળ ઉમટ્યા. એવા વાયાને વાદળ ઉમટ્યા. માયાને વાદળ ઉમટ્યા. ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે. ખમ્મા મારા નંદજીના લાલ મોરલી કારે વગાડે. ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે. એ ખમ્મા મારા નંદજીના લાલ મોરલી કારે વગાડે. હું તો સૂતી મારા શયન ભવનમાં. રે સુખી મારા શયન ભવનમાં. હે સાંભળો મેં મોરલીનો સાદ મોરલી ક્યારે વગાડે. એ સાંભળ્યો મોરલીનો નાદ મોરલી કારે વગાડે. હે ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે. હે ખમ્મા મારા નંદજીના લાલ મોરલી કારે વગાડે. એ અષાઢ ઉચારમ મેઘમનારમ બની બહારમ જલધારી. એ દાદુર ડકારમ મયુર પુકારમ ધુડિયાતારમ વિસ્તારમ નાલહી સમાના વ્યાસપારમ નંદકુમારમ નિર્ખ્યાલી. કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયાવો ગિરધારી તમે ગોકુળિયાવો ગિરધારી તમે ગોકુળિયાવો ગિરધારી. હે નવરાત નવેલી બનિયલ વેલી નરેલી. ગગનેલી પર બદર
સરખેલી કમર કસેલી સંગ સાહેલી સાહેલી નવ મૂલ કડીની માળા ધરેલી 16 સજેલી શણગારી ચામુંડા ચંડી ધજા પ્રચંડે અસુર વિખંડી અવતારી રે અસુર વિખંડી